સૌને જય શ્રી કૃષ્ણ. માનનીય મહેમાનશ્રીઓ, આદરણીય ગુરુજનો અને મારા પ્રિય મિત્રો, આજે હું આપ સૌની સામે મારું કર્તવ્ય મારી શક્તિ વિષયમાં ભગવદ્ ગીતાના સંદેશના આધારે મારા વિચારો રજૂ કરવા ઈચ્છું છું. ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. મહાભારતના યુદ્ધ મેદાનમાં અર્જુન જ્યારે કર્તવ્ય વિમુખ થયો ત્યારે શ્રી કૃષ્ણએ તેને સમજાવ્યું કે મનુષ્યની સાચી શક્તિ તેની બાહ્ય તાકાતમાં નહીં પરંતુ કર્તવ્યનિષ્ઠ મનોબળમાં છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે આપણો અધિકાર માત્ર કર્મ પર જ છે, ફળ પર નહીં. આ શ્લોક આપણને શીખવે છે કે જો આપણે કામ નિષ્ઠાભાવથી નિભાવીએ તો એ જ આપણું સૌથી મોટું બળ બને છે. ભગવદ્ ગીતા કહે છે, જીવનમાં કર્તવ્યથી મોટું કંઈ નથી. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું હતું કે કર્મ કરવાનો આપણો અધિકાર છે, ફળની ચિંતા કરવી નહીં. આ સંદેશ આપણને હંમેશા સચ્ચાઈ, મહેનત અને નિષ્ઠા સાથે કામ કરવાની પ્રેરણા આપે છે. આજના સમયમાં આપણે ઘણીવાર પરિણામની ચિંતા કરીએ છીએ. સફળતા મળશે કે નહીં, લોકો શું કહેશે, લાભ થશે કે નુકસાન. પરંતુ ગીતા કહે છે કે જ્યારે મન શુદ્ધ અને ધ્યેય સ્પષ્ટ હોય ત્યારે કર્તવ્ય પોતે જ શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે. મારું કર્તવ્ય એટલે મારી જવાબદારી. વિદ્યાર્થી તરીકે મારું કર્તવ્ય સારો અભ્યાસ કરવો, શિક્ષકોને માન સન્માન આપવું, માતા પિતાને આદર આપવું, તેમની વાત સાંભળવી અને સારા સંસ્કારો અપનાવવા. જ્યારે આપણે આપણા કર્તવ્યને દિલથી કરીએ છીએ ત્યારે એ જ આપણું સૌથી મોટું બળ બની જાય છે. મુશ્કેલ પરિસ્થિતિ